ઓમ શાંતિ. હું આ સંસ્થામાં જ્યારે જોડાઈ ને ત્યારે એક અલગ જ ફિલિંગ્સ હતી. જ્યારે હું અહીંયા સંસ્થામાં આવી ત્યારે હું ખરીદી કરવા માટે સામાન્ય ખરીદી કરવા માટે પણ હેમંત સરને સાથે જ્યારે વાત થઈ ત્યારે એમ થયું કે ના હું પણ કંઈક કરી શકીશ. હું નાના એવા ગામડામાંથી આવું છું, સાયલા પ્રજાપતિ શીતલ મારું નામ છે. હું ખાલી સીવણ શીખવાડતી હતી. ધીરે ધીરે એક્સપિરિયન્સ એવા થતા ગયા અને સરની એટલો બધો સપોર્ટ થતો ગયો કે હું ફેશન ડિઝાઇનરનું પણ જોડે જોડે કરતી ગઈ. અને જોડે જોડે મારી ફેમિલીમાં મારા હસબન્ડ એમને જે મારો સપોર્ટ કર્યો છે એટલો તો કોઈ પણ ના કરી શકે. જેમ કે જ્યાં પણ જવું હોય તો ત્યાં એમ કે જાઓ બિંદાસ, હું છું, જાઓ. ઘરનાનો સપોર્ટ એવો હતો કે ઘરના બધા એમ જ કહેતા કે ના એકલાને ના ક્યાંય જ મોકલાય. અહીંયા પણ અને ત્યાં પિયરમાં પણ ત્યાં પણ કેવું હતું કે ત્યાં એકલી છોકરીઓને ક્યાંક મોકલવી હોય તો બહુ જ વિચાર કરવો પડતો. પણ અહીંયા આવીને જે સર જોડે હેમંત સર, જીગર સર અને જાગૃતિ મેમ અને જે ઉષા મેમ છે, આ લોકો જેમ આપણા ફ્રેન્ડ કહી શકો, ફેમિલી કહી શકો કે ભાઈ કહી શકો, એ રીતે એવું સરસ સપોર્ટ મળ્યો છે ને જેમાં ધીરે 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 અમુક એવા પ્રોગ્રામો જેમ કે પ્રોગ્રામ એવા સરસ મજાના સક્સેસ કર્યા જેવા કે વુમન્સ ડે, ફાધર્સ ડે અને મધર્સ ડે. અને અમે ઘણી જગ્યાએ એવી જગ્યાએ ફરવા પણ લઈ ગયા છે, વિઝિટો એવી જગ્યાએ કર્યા છે જેમ કે સંજય રાવલ સર, જેમની જોડે મુલાકાત કરવી આપણા માટે ખાલી સપનું જ કહેવાય એવી જગ્યાએ પણ અમને લઈ ગયા છે. અને જે ફ્લાવર શો જેવા અલગ અલગ સરસ મજાના વૃક્ષારોપણ એવા અમને પ્રોગ્રામમાં બહુ સરસ મજા આવતી હતી. અને હવે હજી પણ અમને ક્યારેક આવો મોકો મળે તો સર અમે ક્યારેક છોડશું નહીં. અને આ સંસ્થા જોડે જોડાવાનો અમને એક અલગ જ અનુભવ થયો, બહુ જ મજા આવી અને લોકોને જોડાવવું પણ જોઈએ આ રીતે. થેન્ક યુ હેમંત સર, થેન્ક યુ સંસ્થા અને થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ, ઓલ સ્ટુડન્ટ. થેન્ક યુ.